નર્મદા જિલ્લાના રાજપીપળા સેશન્સ કોર્ટ દ્વારા ફોરેસ્ટ વિભાગના કર્મચારી પર હુમલાના કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. કોર્ટ દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવા તેમની પત્ની સહિત કુલ 9 આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ વન વિભાગના કર્મચારી પર હુમલો અને સરકારી ફરજમાં અડચણ ઊભી કરવાના મામલે નોંધાયેલા કેસની સુનાવણી પૂર્ણ થયા બાદ રાજપીપળા સેશન્સ કોર્ટે પોતાનો ચુકાદો જાહેર કર્યો હતો. કોર્ટે તમામ પુરાવા અને સાક્ષીઓના આધારે આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. ચુકાદા અંતર્ગત ચૈતર વસાવા અને તેમની પત્ની સહિત કુલ 9 આરોપીઓને 7 વર્ષની સજાનો હુકમ કરવામાં આવ્યો છે. આ કેસ લાંબા સમયથી ચર્ચામાં રહ્યો હતો અને આજે જાહેર થયેલા ચુકાદા બાદ સમગ્ર નર્મદા જિલ્લામાં આ મુદ્દે ચર્ચા શરૂ થઈ છે. કોર્ટના આ નિર્ણયને કાયદા અને ન્યાયિક પ્રક્રિયાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. ચુકાદા બાદ સંબંધિત પક્ષો દ્વારા કાયદાકીય વિકલ્પો અંગે વિચારણા કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે. આજે ટોટલ 9 આરોપીઓને સજા કરવામાં આવી છે. એમાં 5 પુરુષ આરોપી છે અને 4 સ્ત્રી આરોપી છે. આજે આખી ઘટના હતી એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના જે કર્મચારીઓ છે એમને એમની ફરજમાં અવરોધ કરવા બાબતની આખી મેટર હતી. 2023માં બનાવ બનેલો હતો અને એના અનુસંધાને અહીંયા નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબની કોર્ટમાં આ મેટર ચાલી ગઈ અને એમાં શરૂઆતના તબક્કામાં ડીજીપી શ્રી જીતેન્દ્રસિંહ જે ગોહિલનાઓ છે એમણે આ ટ્રાયલ ચલાવી હતી અને ત્યારબાદ એમાં સ્પેશિયલ પીપી અમિત નાયર આવ્યા હતા અને એમણે આ મેટર ચલાવી અને આજરોજ આ નામદાર કોર્ટે એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી હિરપરા સાહેબે 7 વર્ષની કેદની સજા અને 25,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આરોપીને ક્યાં લઈ જવું? આ આરોપીને જનરલી સજા થતી હોય છે તો પાકા કામના કેદી તરીકે એમને બરોડા સેન્ટ્રલ જેલમાં લઈ જવામાં આવે છે. આપણે ત્યાં જિલ્લા જેલ પ્રશાસનમાં પાકા કામના કેદીઓને રાખવાની વ્યવસ્થા નથી એના અનુસંધાને. બીજી વાત છે બેન, આજે ઘટના બની આખો એમાં કોણ કોણ જે આરોપી છે મુખ્ય જે ધારાસભ્ય સહિતના? ધારાસભ્ય સહિત એમના જે ધર્મપત્ની છે શકુંતલાબેન અને એમના પીએસ એટલાનું ખબર છે. અન્ય જે આરોપીઓ છે એમના નામ મને નથી ખ્યાલ. જે ચુકાદો છે અમને માન્ય નથી. અમે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી જવા તૈયાર છે અને ચેતરભાઈ પર જે ખોટી રીતે આ લોકોએ સજા આપી છે એ તો એમાં તો કોઈ મર્ડરર અને જે રેપિસ્ટ હોય એમને આ લોકો એટલી સજા નથી આપતા, પણ ભાજપ સરકારે ચેતરભાઈને ટાર્ગેટ કરીને નિર્દોષોને પણ સજા આપી છે. 9 જેવા જેમને કોઈ લેવા દેવાનું પણ નથી અને આખું કેસ ખોટી રીતે રચેલું. અને હવે ચેતરભાઈ જે આદિવાસી સમાજના મુદ્દા ઉઠાવે છે અને આદિવાસીમાં ચહેરો ઉભરીને આવે છે એટલે એમની અવાજ દબાવવા માટે આજે આ કાવતરું રચ્યું છે. પણ અમે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી જવા તૈયાર છે અને જનતા પણ હવે અવાજ ઉઠાવવા રોડ પર અમે ઉતરીશું.